હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ માગેરે મસ્ત બન્યાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે. જો આવો કાંક છે ને સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે. અને જો આજથી સમય રોંઢા બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને જુનાપુર તમે શું કરો છો? કેરીને દાબો નાખ્યો છે. ધોનાફુઈ એને છે ને કેરીને દાબો નાખ્યો છે ને તો ધોનાફુઈ કેરીયું જોશ કા ધોનાફુઈ લે મહેમાનને રસ ખવડાવવાનો છે. હા તો મહેમાનને ભગાડવા નથી કીધું ના એવા છે પણ પછી જો ધોનાફુઈ હોય તેને આવવાના છે એટલે છે ને હમણાં તો છે ને ખૂબ સરસ સરસ બ્લોગ આવવાના છે કા ધોનાફુઈ? જો આટલી પાછી ગયેલી નીકળી. હા જય માતાજી. જો અત્યારમાં છે ને રોંઢાનો સમય થઈ જશે ને જો જાગી પણ જશે. હાલો વળી કહીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બહુ તે બન્યા રહેજો મિત્રો. જો આપણે છે ને મસ્ત મજાના છે ને શેરીમાં બે સીવી અહીંયા છે ને બધા રમે છે ને તમે જોજો લોક તો ઉતારી લો. આ બાજુ જો રોનકોની રમેશ કા રોનકા જો અને ઓલી બાજુ જો નાનું દીદી કુપી બધા છે ને એ બધા ઉભા છે. એ બધા ફિલ્ડિંગ ભરે છે કા રોનકા એ કુપી દડે બેટ રમું છું. નાનું દીદી દડે બેટ રમું છું. હા બધા છે ને દડે બેટ રમે છે. આપણે છે ને થોડી વાર નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફેમિલી કેમ છો બધા? મજામાં દેશો ને ન મજામાં આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનમાં. અત્યારે સરસ મજાનો જો થોડો સાંજ થોડો રોંઢાનો સમય થઈ જશે ને આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે ને મારી મમ્મીની નાસ્તો કરે છે કા મમ્મી? હા જો બધા છે ને નાસ્તો કરે છે. તીખી દાળ ખાવશો અને થોડી જો પણ કેમ બેસી ગઈ છે. ભૂખ લાગી ચાલુ બધા ખાવા. હા અને મહેમાન પણ બેસી જશે કા મહેમાન? નાસ્તો જો બિસ્કીટ ને વાટકા ને એવું બધું છે. બા તમારે નથી ખાવું? ઠેક ન ભાવી તો આપણે પણ નાસ્તો કરી લેવું. તો નાસ્તો કરીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. રોટલા કરો છો? હા મમ્મી તો જો બાજરાના રોટલા કરે છે ને ઘઉંની રોટલી થઈ ગઈ ને મમ્મી? હા અહીંયા જોત ખીરી લે કઈ ફોટો નથી પાડતી કઈ બોલતા નથી પાછા. અને મારા બા બેઠા છે કા બા? અત્યારમાં બા વાળું આમ જો ખરા છે થાવન વાળું છે બા. હા અને ધોળીની જો ઘરમાં છે ગોદડા કાઢે છે કા ધોળી? ધોળી જો ગોદડા કાઢે છે કારણ કે છે ને અત્યારે છે ને ગઢડાથી મહેમાન આવે છે. માનસુની આવે છે કા ધોળી? જીગુફની આવે છે. એ રાજપરા જશે એટલે છે ને મોડા આવવાના છે. કીધું કે પેલા અંજવાળું છે ને પેલા આપણે ગોદડાને ધાવ ઉપર નાખી છે તો છે ને આપણે પેલા એક ફેરો મારી દઈએ ગોદડાનો. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે. અને જો રોજની જેમ છે ને ક્યારે આપણે છે ને ધાબા ઉપર વ્યવસ્થિત સીવી મસ્ત છે ને પવન આવી રહ્યો છે કા ધોનાફુઈ? જો આવું કાંક છે ને વાતાવરણ છે વડેરાનું. કુપી તું શું કરશો? બેઠીશું. કુપી જો આવી કાંક છે ને મસ્તીની મહેંદી મૂકીશ કા કુપી? કુપી હાથે મૂકી જો આવી ઓલા હાથમાં મૂકી હતી ને જો આવડે બેન છે મહેંદી મૂકી જો સવારમાં આવી જાવી. ધોનાફુઈ ફોન જોવેશ કા? રોટલી કરીને બહાર ખાઈ આવી ઠેક. આ તમારા હાથનું થઈ ગયું ગજે નથી થઈ ધોનાફુઈ? બાકી કોઈ બી તો કઈ કહેશ. મિતો હું કરે છે બતા તું. મિતા તું શું કરશો? મિતા કેમ રમશો?
છે જો અહીંથી છે ને વડેરા કાંક જુઓ મિત્રો આવું કાંક બતાવીશ છે કોઈ બી હમણાં કેવું કરતી હતી અને જો આવું કાંક છે ને આ બાજુનો આવો વ્યૂ છે અને આમ જો ફરતી બાજુનો આવો છે ને આવું કાંક વ્યૂ છે તો કાંઈ નથી મિત્રો કન્ટિન્યુ રોગમાં બધા બન્યા રહેજો જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે અને વાળુમાં તો જો સેવ ટમેટાનું શાક છે રોટલી છે અને કેરીનો રસ છે કાધું ના પૂછ નાનું દીદી જમા બેસી ગયા જો આ બાજુ પણ બધા જમા બેસી ગયા કાબાલી જો બધા જમવા બેસી ગયા છે ને અને આજ તો છે ને કેરીનો રસ બનાવ્યો છે તો તમારે બધાને છે ને કેરીનો રસ ખાવો હોય ને તો વહી આવજો તો કન્ટિન્યુ રહો બધા અહીંયા રહેજો જમી કરીને તો નવરા થઈ જશે ને મમ્મી તમે શું ખાંડો છો શીંગના દાણા ઠેક હમણાં બા શું કહેતા હતા હા હમણાં મને એમ કીધું આખા રીંગણા શાક કરવાનું છે તે બાકી કાજુ પડે છે ને કે કાજુ નાખી ગયો આખા રીંગણા શાકમાં જરીક તમે કોમેન્ટ કરીને કહેજો કે આખા રીંગણા શાકમાં કાજુ ન ખાય કે ન ખાય હે બા કાજુ ન ખાય કઈ કાજુ પતરીનું શાક નથી ખાય તો કઈ આખા રીંગણામાં થોડું ન ખાય તે આ ખાઈ ગયા કાજુ નાખજો કા મમ્મી ન ખાય ને હા પનીર કાજુ ને હા અને જો ગરમ પાણી કરે છે મારા બા ગરમ પાણી પીવે કાબા અને જો એમ સરસ મજાનું પાણી ચાડી દીધું છે ને મહેમાન બેઠા છે કા દોળી મહેમાન અરે ઘડીક બેસ પછી ફોન જોવે છે લે કેવી વાત કરે છે અને અહીંયા જો કઈ માંજુની આવ્યા નથી એ આવે ને ત્યારે પછી અમે કન્ટિન્યુ બ્લોગમાં જાય અહીંયા રહી જાય યુટ્યુબ ફેમિલી બધા મજામાં જશો તો અત્યારે જો અમે જોશના કાકીના ઘરે આવી ગયા છીએ તો આ બધા બચ્ચા પાર્ટી અને જો તુલી બેઠી છે જો જોશના કાકી જો સુધારે છે શું સુધારે છો જોશના કાકી દૂધી સુધારે છે અને આ જો બધી બચ્ચા પાર્ટી જો બચ્ચા પાર્ટી છે ને કાંઈ તમે ખાટ ઉપર છો સવીને જો આવું કાંક વ્યૂ છે અત્યારે તો સાંજનો અને અત્યારે તો અમને થતું છે એમાં બસમાં બેઠા છે પણ બસમાં નહીં ખાટમાં બેઠા છે નીચે તો હતા ને અત્યારે આવી જશે ધાબુ ઉપર ને આમ જો ધાબુ ઉપરનો વ્યૂ તો જો ગાઈસ કેટલો મસ્ત આવી રહ્યો છે અને જો અહીંયા ગોદરાને એનો ઢગલો ગીરી વાળ્યો છે કારણ કે છે ને જીગુફને આવવાના છે એટલે પથારીને બધું જો બધા કરે છે અને હવે છે ને આ ઘીરે હોવાનું છે ને પવન પણ કેટલો મસ્ત આવે છે અને જો વાહન પણ હેલા જશે અને તોળે જો પણ કેમ કરે છે કાક શીખવું ધોળે કાક કરો ને હાલો હું ફોન નથી રહેતો હાથમાં જોત ખીરી તો હું હાથમાં આમ કેમેરા પકડીને આવી જશે ને તો તે ફોન આમાં આંખો થાય છે અને જો હું પથારીને હું કરમણું કારણ કે હું પછી કરીશ ને તો મને થોડી સંભળાઈ દઈશ કે તે પથારી નથી કરી ખોટું બોલમાં મેં હારી વાસે રેણું હારી વાસે ને કેટલું ખોટું બોલે તો વળી એવું ન બોલાય ખોટું હાજે ખોટું ન બોલે પાપ લાગી તે રેણું એ કેટલા હેરા મેં કેટલા હેરા જો આપણે ગમે એટલું કામ કર્યું તો આપણું જીરી ગણે જ નહીં જીરી કઈ નહીં તો છે ને આપણે થોડી ઘણી પથાઈ કરવા મળી હાલો હા તો ન કરવું હા તે વાંધો નહીં ને જો જીસીબુ આવ્યું છે કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બધા આપણે જો સમજાને છે ને જમી કરીને નવરા થઈ ગયા છે અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને અમારે કુપી બેન જો હુતાસ કા કુપી કુપી હુતી છો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ અને અમે બે જો રૂમમાં છે ને હુતા સીવી કા થોડો ગુલાબ ઉતારું છું ને તો કીધું રૂમમાં છે ને ઉતારી લેવી ગુલ્ફી અત્યારમાં છે ને જમી કરીને છે ને ગુલ્ફી પણ ખાધી કા ક્વોલિટી 3 વાળી કુપીએ જો મસ્તની હાથે મહેંદી મૂકી કુપી કેવી મૂકી કરતું જો કુપીએ છે ને એક મહેંદી મૂકી છે અને પાછળ તો જો કે આમ બે પેલા બતાડી કા કુપી તાર કરતા જો મારે ઘાટી આવીશ નથી આવી ઘાટી જો મારા થોડાક તો કાળા કાળા લાગે તારે અલગ છે મારે અલગ છે જો
નખ ગોપીને થોડી બી કેમ બાંધે કો એ જે કોનો નખ મોટો છે એમ બાંધે એ ગોપી નખ તો જો હું બે તો ઉતાસી મારા મામાને ઘરેથી તો વિડીયો આવ્યો છે ને એ તમે છે ને થોડોક આગળ જોઈ લેજો ધારા બેને મોકલો છે ધારા કે તું છે ને બ્લોગમાં મૂકી દેજે મેં કાંઈ વાંધો નહીં ત્યાંથી બ્લોગ મોકલ્યો છે ને એટલે મેં કીધું છે ને કાંઈ વાંધો નહીં બ્લોગમાં હું મૂકી દઈશ કા ગોપી તું ઉતારીને મોકલતી હોય તો બીજી વાર મોકલજે રેડી હવે થોડાક દિવસ તમને રોકાવા આવવાના છું ગોપી છે ને પરિવાર રોકાવા આવવાની છે ખૂબ એટલે ખૂબ જ મજા આવવાની છે ને જૂના ભાઈ પણ રોકાવા આવવાના છે કા ચાલો કહેવાય તને મિત્ર આશા છે કે હાલો લોક તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છે જય માતાજીને જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો આવા સારા વિડીયો લઈને તમારા માટે ચાલો બાય બાય